મજાના વ્લોગની શરૂઆત પુડલાના પ્રોગ્રામમાં જવાથી થાય છે. હાલો ફાઇનલી ગાડી કેમ નીકળી બાય બાય કહેવાના ટાઈમે લાઇટમાં આવ્યા. જય શ્રી કૃષ્ણ માસી. ઓળામણા ચાલે બધાયના. હા કોણ કેમાં હાલો 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 આ બ્લોગની ફેવરેટ ઓલી જોવાવાળીને હાઈ કરી દો બસ અને તમે આવી જાઓ. બાકી હોય તમે તો આવી જ ગયા હોય, આવી જાઓ તમ તારે. ઈ લેવા જ ઉભા છે. તમારી ગાડી મોંઘી છે હજી. જો આ બધા નીકળે પછી આવે ને વારો આવે તો એટલે લાઈનમાં ઉભા છે. હું ગોતો જાજુ નહીં હોય આમથી જ વયું જવાય. એટલે રોંગમાં ન હકાય. મોટા ભાગના બધા રોંગમાં જ લે છે. જોઈ રાઈટમાં કોણ લે છે? જી હોય બધા રોંગમાં હલવા વાળા જાજા છે. ચાલો હપેતરું લઈ આવીએ. આ રોંગમાં પડશે એટલો તો હાલતો લેંગ્વેજ આપણને ન સમજતા હોય, એની લેંગ્વેજ એક જ સમજતા હોય.
સાંજે તો ભાઈ સૂઈ ગયા હતા. પ્રી બર્થડે પાર્ટી મારા બેને આપી હતી, એમાં અહીંયા સાપ હતો એક સરસ મજાનો, એ બતાવીએ. અહીંયા શું છે વળી, શું નવીન કંઈક છે? આવતો ને અરે પણ અરે છોકરા, થેન્ક યુ બસ થેન્ક યુ. વાહ અરે મારો દીકરો, વાહ થેન્ક યુ મટી, થેન્ક યુ. સરસ આ ગોવે ઘરના ફૂલ એક પાછે એમ નથી. આ હવે કેમ મમ્મી આ ઘરના ફૂલ છે એમ વાંચે નહીં કરશો નથી. એમ ભલે ઘરના ફૂલ છે અઠવાડિયું થયું બા પપ્પાનો બર્થડે છે તે ફૂલ ખુલશે, બા પપ્પાનો બર્થડે છે તે ફૂલ ખુલશે કે બા એટલે મેં તોડ્યા નહોતા. એમ નથી. આ લોભણા સાહેબના બર્થડે માં જો આટલા ફૂલ ઈ પણ અમારા ઘરના ગાર્ડનમાં આવેલા. એનો આનંદ છે, મજા તો તમારે એક ચેનલ ખોલવી જોઈએ આમાં, યુટ્યુબ ચેનલ ના, કે જિંદગીમાં લોભ કેમ કરવો, ક્યાંથી કેમ બચાવવું. ઈ કોરકોસર બસર નહીં, લોભ જ કહેવાય એને, રીતસરનો. હાલ્યો ઈ તો મારા એમાં બિલિયન વ્યૂ આવે એવું હોય તો કોરોને એક ચેનલ ચાલુ. કેટલું હેન્ડલિંગ કેટલું કરવું, લોભ કેમ કરવો, એમાંથી કમાણી કરવાની. કરો. એ વાત બરાબર હો. ઈ રેડી. અરે નો આવું, બાળકોએ કંઈક ગિફ્ટની તૈયારી કરેલી છે, હવે મને સુપરત કરે છે બર્થડેના દિવસે, એટલે જોઈ. પંખો આટલો ફાસ્ટ છે, વધારે જરૂર હોય તો હાલે, લે પકડજે. શું છે મારે, હું બેસી જાઉં? હા બેસી જાવ તમે, અહીં ખાટલીએ બેસી જાવ. ખાટલી રાખવી ને એટલે એમાં. વાહ સરસ. આમ ખોલવાનું ને આમ પેલા દે, આમ જો પેલા આમ દેવાય કેવાય હેપી બર્થડે પપ્પા. એમ હેપી બર્થડે પપ્પા. તું આમ પપ્પાને તું ઈ આઈ બોલો. થેન્ક યુ. હેપી બર્થડે પપ્પા. સરસ, થેન્ક યુ. હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ. હવે હું ખોલું ને, હા સાઈડ આમ માં ઉચકાવું ને, ઉચકાવા. હાલો ઉચકાવું, ઉભા રહ્યો. પંખો વધારે દે એવું છે. આ ફૂલ છે, આ 5 ઉપર તો છે. એમાં હું થાય કઈ બ્લાસ્ટ નહીં થાય ને મોટો. હે અરે વાહ કેવું સરસ બોક્સ બનાવ્યું છે. વચ્ચે મારો પાસપોર્ટ સાઈઝ નો બાબા છે. તેમાં તો ઈ જોવાય ને. સરસ એક બાજુ કેક દોરી છે, એક બાજુ ચોકલેટ છે, આ બાજુ હેપી બર્થડે લખ્યું ફુગા છે, છે, સરસ મજાનું છે. હેપી બર્થડે પપ્પા લખ્યું છે. હજી કાર્ડ છે બીજું જે અંદર મમ્મી ભરાઈ ગયું. બર્થડે બાપા અંદર કેક બનાવી છે. વાહ આખો લઈ લઈ છોકરા. હાથ તું સાઈડમાં તો રે. વાહ સરસ, થેન્ક યુ. પારસના પેપરમાં જો પારસના પેપરમાં લખી દીધું છે તમને. સરસ હો, થેન્ક યુ મારી દીકરી. બહુ ડાય. હા નહીં. હા એમ. હું તો ઉપાડી નહીં, હું નકર અહીં પહોંચ જ નહીં, ન્યા પડ્યું રહે. આઈ બોલો મેરી નન્ના મુન્ના રાહીઓ સવારમાં ઊંધા પડ્યા હિચકાય છે. દેશ કા સિપાહીઓ. ચાલો સવારમાં પ્રકૃતિના ખોળે કુદરતી વાતાવરણમાં 9 વાગે હિચકવામાં આવે છે ને. હાલો આપણે આપણા ઠેકાણે પડીએ. એ ભાઈને તો હજી સ્કૂલે જવાનો ટાઈમ છે 11 વાગે, એટલે ત્યાં સુધી આવી રીતે રમત કરે. ચાલો તો આ 2-3 દિવસનું રૂટીન તમને બતાવ્યું, જેમાં શનિવારની સાંજે ગયા હતા મારા બેનની વાડીએ, જ્યાં એક જમણવારનો પ્રોગ્રામ હતો, તો એ પણ તમે નિહાળી જોઈ ગયા. અને ત્યાં જ
એમના એક સગા છે જે પશુ પક્ષીઓને આવી રીતે સાચવવાનું ને એવું બધું બહુ કામ કરે. એટલે સાપને ને એને જનરલી પકડી ન શકાય ને એવું બધું હોય, પણ જેમને આવડતું હોય ને એ લોકો પાસે લાઇસન્સ હોય ને એ બધા એની કેર કરતા હોય આવી રીતના બધા પશુ પક્ષીઓની ને, એટલે એમને એ કરી શકે. બાકી આવી રીતે કરી ન શકાય ને એ બધું જાણતા હોય, એની ભાષા લેંગ્વેજ બધી આ બધા જે ઝેરી જનાવર હોય તો એમને માહિતી હોય કે જ્ઞાન હોય, એટલે એ બધું કરી શકતા હોય ને આપણને એની જાણકારી ન હોય. તો એ તમે જે જોયું એ બધું એ રીતનું હતું. અને ગઈકાલે ભારત સુંદર રીતે વર્લ્ડ કપ જીતી ગયું. જીતા પછી હનુમાનજીના મંદિરે દર્શન કરવા ટ્રોફી સાથે કેપ્ટન ને કોચ ને એ બધા ગયા. એની રીલ પણ બહુ વાયરલ થઈ છે. જે ક્યારેય બનતું ન હોય એ ઘણી વખત પહેલી વખત તો બનવાનું જ હોય. ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય જીતેલા નહોતા, એ જીતી ગયા. અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણી વખત રમેલા પણ એમાંય જીતેલા ન હોય તો પણ જીતા. એટલે બહુ સારું એવું પરફોર્મન્સ કર્યું બધા બેટ્સમેને બોલરે ને સારી રીતે ભારત જીતી ગયું. જોકે મારા કરતાં તમે બધાએ એન્જોય કર્યું હશે, જોયું હશે, તો એ પણ એક સારી વાત છે દેશ માટે. અને સારંગપુરમાં પુષ્પ દોલોત્સવ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ખૂબ જ સારી રીતે ઉજવાઈ ગયો. એ પણ ઓનલાઈન આવતું જ હતું એટલે ઘણાએ દર્શન કરેલા હશે. ચાલો તો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. મળીએ પાછા નવા વિડીયોમાં.